હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ રાહુલ જડુ ચેનલ. રાહુલ જડુ ચેનલની અંદર હું આપનો દોસ્ત ઉદય જડુ આપ સૌનું સ્વાગત કરું છું. આજના સેશનની અંદર આપણે આજે બંધારણના જે સ્ત્રોતો જે છે અલગ અલગ આપણું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તો આપણાનું જે બંધારણ છે જેમની અલગ અલગ બાબતો જે છે, જેટલા વિષયો જે છે એ અલગ અલગ દેશના સ્ત્રોતમાંથી લીધેલા છે કે અલગ અલગ દેશના બંધારણમાંથી લીધેલા છે. પછી ડાયરેક્ટલી રીતે હોય, ઇનડાયરેક્ટલી રીતે હોય, એમાંથી કોઈ ચેન્જીસ સાથે કે વગર ચેન્જીસે અલગ અલગ રીતે લીધેલા છે. તો એના ફેક્ટ ક્વેશ્ચન કોન્સ્ટેબલની પરીક્ષા, એટીડીઓની પરીક્ષા, તલાટી કમ મંત્રીની પરીક્ષા કે વર્ગ 3ની કોઈ પણ પરીક્ષાઓની અંદર ફેક્ટ તરીકે સીધા પૂછાય છે. તો આ માટે ચલો આજે આપણો સેશન સ્ટાર્ટઅપ કરીએ. તો લેટ સ્ટાર્ટ. ચલો, બંધારણના સ્ત્રોતો બરાબર છે. બંધારણના સ્ત્રોતો ભારતના બંધારણનો 2/3 ભાગ એટલે કે ઓલમોસ્ટ 66% જેટલો, કેટલો ઓલમોસ્ટ 66% જેટલો ભાગ બરાબર છે ભારત શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે. એટલે કે ભારત શાસન અધિનિયમ બરાબર છે, જે 1935 આઝાદી પહેલાં જ્યારે અંગ્રેજો દ્વારા બરાબર છે આવેલો આ ભારતનો શાસન અધિનિયમ હતો, એ 1935માંથી ઓલમોસ્ટ ભાગ આપણે લીધેલો છે. એની અંદર પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદ જેવા શબ્દનો સૌ પ્રથમવાર ઉલ્લેખ ક્યાં થયો એવો તમને એક ફેક્ટ તરીકે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કારણ કે મેં એક બે જગ્યાએ જોયું છે આવા પ્રશ્ન પૂછવાના ચાન્સીસ વધારે છે. જો કે આપણે બંધારણનો ઇતિહાસ જોઈશું એની અંદર 1935નો શાસન અધિનિયમ ભણવાનો જ છે, પણ ભારત શાસન અધિનિયમ 1935માંથી પ્રધાનમંત્રી અથવા મંત્રી પરિષદ જેવા મંત્રીઓ જેવા શબ્દનો ઉલ્લેખ થયો છે બરાબર છે. એટલે મીન્સ કે ઓલમોસ્ટ આપણે 66% ભાગ તો 2/3 જેટલો ભાગ તો ભારત શાસન અધિનિયમ 1935માંથી જ લીધેલો છે. તેમની કોઈ મેન વસ્તુની વાત કરીએ તો કે સંઘની વ્યવસ્થા, તો કે સંઘની વ્યવસ્થા કઈ રીતની રહેશે બરાબર છે, આપણું કારોબારી કે તંત્ર કેવી રીતે છે, રાષ્ટ્રપતિની બરાબર છે, તેમજ આખો સંઘ કઈ રીતે વ્યવસ્થા કાર્ય કરશે, મંત્રીમંડળ કઈ રીતે કાર્ય કરશે, પ્રધાનમંત્રી કઈ રીતે કાર્ય કરશે, એવા વિવિધ બાબતો જે છે સંઘની વ્યવસ્થા એ આપણે ભારત શાસન અધિનિયમ 1935માં લઈએ. ત્યારબાદ રાજ્યપાલનું કાર્ય, તો કે રાજ્યપાલને કયા કાર્ય કરવાના છે બરાબર છે, તેની અલગ વિવિધ બાબતો જે છે એ આપણે ભારત શાસન અધિનિયમમાંથી લીધેલો છે. પ્રાંતોની કામગીરી, શક્તિઓ અને અધિકારો જે છે એ પણ ભારત શાસન અધિનિયમમાંથી લીધે છે. અને આપતકાલીન વ્યવસ્થા અને જોગવાઈ બરાબર છે, આપતકાલીન જે દરમિયાન છે એની વ્યવસ્થા અને જોગવાઈઓની બાબતો જે છે એ આપણે ભારત શાસન અધિનિયમ 1935માંથી અલગ વિવિધ લીધેલું છે. તો આઈ હોપ તમને સમજાઈ ગયું છે. આપણે નેક્સ્ટ જઈએ. બાકી અલગ અલગ દેશો પણ જોવાના છે કે આ દેશમાંથી આપણે શું વસ્તુ લીધી. ચલો, હવે વાત આવે છે બ્રિટનની. ચલો, બ્રિટનમાંથી આપણે શું વસ્તુ લીધી તો કે પહેલી વસ્તુ તો કે સંસદ અને વિધાનસભાની પ્રક્રિયાઓ. સાંસદ એટલે કે 2 ગૃહવાળી પ્રક્રિયા છે, અથવા તો એમને એમ પૂછે દ્વિગૃહીવાળી પદ્ધતિ આપણે ક્યાંથી લીધી તો પણ બ્રિટન આવશે. મીન્સ કે આપણે દરેક રાજ્યમાં એક વિધાનસભા અને વિધાન પરિષદ છે બરાબર છે. એટલે વિધાન પરિષદ ફરજિયાત નથી, જે રાજ્યને બનાવ્યું હોય તે મુજબ સંસદની પરવાનગી મુજબ બનાવી શકે છે વિધાન પરિષદ બરાબર છે. પરંતુ વિધાનસભા બધામાં ફરજિયાત છે. તો કે વિધાનસભા જે છે એની પ્રક્રિયા તેમજ સંસદની પ્રક્રિયા 2 ગૃહવાળી પ્રક્રિયા, તો કે લોકસભા અને રાજ્યસભા એક આપણે સીધા મતદારો દ્વારા ચૂંટી, એકવાર આપણે જે મતદારો દ્વારા ચૂંટેલા વિધાનસભાના સદસ્યો છે એ ચૂંટીને મોકલે રાજ્યસભાના મેમ્બરો બરાબર છે. એક લોકસભા રાજ્યસભાના એની પ્રક્રિયા જે છે એવી દ્વિગૃહી પ્રક્રિયા આપણે ક્યાંથી લીધી તો કે બ્રિટનમાં જ લીધી. બીજું, સાંસદ લોકોને વિશેષ અધિકારો મળેલા છે બરાબર છે. તેમજ રાજ્યપાલ રાષ્ટ્રપતિઓને પણ વિશેષ અધિકારો મળેલા છે. તો કે સાંસદીઓને વિશેષ અધિકાર, સાંસદ લોકોને, એ પણ આપણે બ્રિટનમાંથી લીધી. ત્યારબાદ સિંગલ સિટીઝનશીપ બરાબર છે. આપણે નાગરિકતા ભણશું ત્યારે નાગરિકતા વિશેનો ખ્યાલની અંદર સિંગલ સિટીઝનશીપનો ખ્યાલ કરેલો છે કે કોઈ પણ એક નાગરિક જે છે બરાબર છે એને સિંગલ સિટીઝનશીપ મળી જોઈએ, કે મને નાગરિકતા મળેલી છે ભારતની, હું ભારતનો નાગરિક છું. પછી એમાં કોઈ બે બરાબર છે અલગ અલગ દેશની કોઈ નાગરિકતા ના મેળવી શકે બરાબર છે. રાજ્યની અલગ નાગરિકતા, દેશની અલગ નાગરિકતા, એ રીતે પણ ખ્યાલ આપણા ભારત દેશમાં નથી કે હું ગુજરાતનો નાગરિક છું સ્પેસિફિકેશન એમ ન કહી શકાય, હું ભારતનો નાગરિક છું બરાબર છે, એ રીતે કહી શકાય. એટલે કે આપણે સિંગલ સિટીઝનશીપ બરાબર છે. આ બતાવે છે કાયદો બનાવવાની પદ્ધતિ, કાયદો કઈ રીતે બનશે, લોકસભામાંથી પાર થાય, રાજ્યસભામાં પસાર થાય, રાષ્ટ્રપતિ એમાં સહી કરે, એ રીતે કાયદો બનાવવાની અલગ અલગ પદ્ધતિઓ જે છે બરાબર છે. કાયદો વટહુકમની બરાબર છે પદ્ધતિઓ જે છે વગેરે બાબતો આપણે બ્રિટનમાંથી લીધેલી છે. ત્યારબાદ રીટ બરાબર છે. જ્યારે સુપ્રીમ કોર્ટની અનુચ્છેદ 32 મુજબ રીટ બહાર પાડે છે, હાઈકોર્ટ 226 નંબર
અનુચ્છેદ 226 મુજબ રીટ બહાર પાડે છે. એ રીટની વ્યવસ્થા કયા કયા પ્રકારની રીટો જે છે, સુપ્રીમ મૂળભૂત અધિકારોનું હનન થયું હોય તો રીટોનું એ આપણે અલગ વિશેષમાં ભણશું. પણ આ રીટની જે એ જોગવાઈ છે એ પણ આપણે બ્રિટનમાંથી લીધી છે. બંધારણીય રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, બંધારણીય પદ તરીકેની સ્થિતિ શું છે, બરાબર છે, એ પણ આપણે બ્રિટનમાંથી લીધું છે. આદર્શ બંધારણ તરીકેનો સ્વીકાર, બંધારણ શ્રેષ્ઠ ગણાશે, બરાબર છે, આદર્શ બંધારણ તરીકેનો સ્વીકાર એ પણ આપણે બ્રિટનમાંથી લીધો છે. ચલો તો બ્રિટન જોયું. નેક્સ્ટ આગળ વધીએ. અમેરિકા. ચલો, બ્રિટન ને અમેરિકા આમાં મેન રહેશે, બરાબર છે. બ્રિટન ને અમેરિકાનું બહુ સારું અને ખાસું એવું પરફોર્મન્સ છે, એટલે એનું વધારે તમારે ચેકઅપ વધારે જોઈ લેવું જોઈએ, વધારે ઇમ્પોર્ટન્સ ભાર દેવો જોઈએ. અને ભારત શાસન અધિનિયમના જે મેં આગળ ટોપિક્સ લીધા એ પણ વધારે ઇમ્પોર્ટન્સ છે. ચાલો વાત હવે અમેરિકા. તો કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા, બરાબર છે. રાષ્ટ્રપતિ પર મહાભિયોગની જે રીતે પ્રક્રિયા જે થાય છે એ આપણે અમેરિકામાંથી લીધી છે. ઉપરાષ્ટ્રપતિનું પદ, બરાબર છે, ઉપરાષ્ટ્રપતિનું પદ જે છે એ પણ અમેરિકામાંથી લીધી છે. આમુખ એક આપણો બંધારણનો ભાગ જ છે, બરાબર છે. કેશવાનંદ ભારતી વર્સસ સ્ટેટ ઓફ રાજ્ય કેરાલા એ, બરાબર છે, એક ચુકાદા બાદ આમુખ એ પણ એક આપણો ભારતનો આમુખ એ પણ એક આપણા બંધારણનો જ ભાગ છે. ત્યારબાદ મૂળભૂત અધિકાર, બરાબર છે. મૂળભૂત અધિકાર એ શું બતાવે છે કે લોકોમાં એક મૂળભૂત એક પાયાનો કોઈ રીતે અધિકારોને રાખવામાં આવે છે, તે પણ મૂળભૂત અધિકારો જે છે એ આપણે અમેરિકામાંથી લીધેલા છે. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ, બરાબર છે. સારામાં સારું કોઈ કામ આખા વર્લ્ડની અંદર કોઈને જો અદાલતી રીતે સૌથી વધારે કોઈ શક્તિ હોય તો એ અમેરિકામાં છે. એ માટે અમેરિકામાં કોઈ નાના મોટા ચેન્જીસ કરવા હોય ને તોય તકલીફ પડી જાય. મૂળભૂત અધિકારોમાં પણ ચેન્જીસ કરવા હોય ને તો કેટલી પાર્ટીઓનું સમર્થન, ત્યારબાદ તેમાં તમે અમેરિકાની અંદર ચેન્જીસ કરી શકો છો. એમાં કારણ કે ન્યાય સર્વોપરી છે, બરાબર છે. એના માટે અમેરિકામાંથી આપણે સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ લીધી છે. ત્યારબાદ ન્યાયતંત્રની સ્વતંત્રતા, ન્યાયતંત્ર એમાં સ્વતંત્રતા છે એ આપણામાં ન્યાયતંત્ર પોતપોતાની રીતે સ્વતંત્રતા છે. ધારાસભા પોતપોતાની રીતે, કારોબારી જે છે એ પોતપોતાની રીતે સ્વતંત્રતા છે. એ વસ્તુ આપણે ન્યાયતંત્રની સ્વતંત્રતા એ આપણે અમેરિકામાંથી લીધી છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ રશિયા. ચલો, રશિયામાંથી શું લીધું તો કે મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકારો તો હતા જ, પરંતુ આપણી કંઈક મૂળભૂત ફરજો પણ બને એ આપણે રશિયામાંથી લીધેલી છે, મૂળભૂત ફરજો. ઓકે, નેક્સ્ટ. ત્યારબાદ શું છે તો કે ત્યારબાદ સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય શબ્દનો પ્રસ્તાવનામાં સમાવેશ. પ્રસ્તાવના એટલે અહીંયા આમુખ સમજવું. આમુખની અંદર સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય, આ ત્રણ પ્રકારના ન્યાય જે છે એ આમુખની અંદર આપણે એનો સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર છે. એ પણ વસ્તુ લીધી છે. હવે વાત કરીએ ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયામાં આમુખની ભાષા, સોરી અહીં પ્રિન્ટ મિસ્ટેક છે, અમુકની ભાષા કહી, બાકી આમુખની ભાષા જે છે એ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે. સંયુક્ત યાદી અને કેન્દ્ર યાદી વચ્ચે બંનેની યાદીઓ, બરાબર છે. એટલે અમુક વસ્તુ ઉપર સંયુક્ત કેન્દ્ર પણ વિષય બનાવી શકશે, રાજ્ય પણ વિષય બનાવી શકશે. અમુકમાં સ્પેસિફિકેશન રાજ્યના જ વિષયો જે છે, બરાબર છે, એમાં રાજ્ય યાદીના જે વિષયો છે એના ઉપર જ ખાલી રાજ્ય જ કાયદો બનાવી શકશે, અને કેન્દ્ર યાદી ઉપર કેન્દ્ર વિષયો બનાવી શકશે, અને સંયુક્ત યાદી એટલે કે સમવર્તી યાદી, બરાબર છે, જેમાં બંને લોકો વિષયો બનાવી શકશે. તમને ઉદાહરણ સાથે સમજાવું એ તમને વધારે બેનિફિટ રહેશે. કે પોલીસ યાદી એ પોતે રાજ્ય યાદીનો વિષય છે, તેના ઉપર કાયદો બનાવવાની અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કાયદા હોય છે પોલીસ યાદી ઉપર, બરાબર છે. તો પોલીસ ઉપર વિષયો બનાવવાની યાદી, રાજ્યને વધારે સત્તા છે તો રાજ્ય તેમાં કાયદો બનાવી શકશે પોતપોતાની રીતે. પંચાયત છે એમાં પણ તે રાજ્ય કાયદો બનાવી શકશે. હવે વાત કરી નાગરિકતા, તો નાગરિકતા જે છે એ માત્ર કેન્દ્ર યાદીનો સબ્જેક્ટ છે. એની ઉપર કોઈ પણ કાયદા બનાવવા હોય તો માત્ર કેન્દ્ર સરકાર જ બનાવી શકશે. અને સમવર્તી યાદી એટલે કે બે લોકો, રાજ્ય સરકાર પોતપોતાની રીતે, કેન્દ્ર સરકાર પોતપોતાની રીતે કાયદો બનાવી શકશે. એવી સમવર્તી યાદી, જેમ કે શિક્ષણની ઉપર કોઈ પણ કાયદા બનાવવા હોય તો રાજ્ય પોતાની રીતે બનાવી શકશે અને કેન્દ્ર પોતાની રીતે બનાવી શકશે. વેપાર વાણિજ્યની સ્વતંત્રતા બહુ ઇમ્પોર્ટન્ટ છે. વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા, બરાબર છે, એ પણ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધું. ચલો વાત કરીએ આયર્લેન્ડની. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. આયર્લેન્ડમાંથી લીધું. તેજ પ્રતાપ બહાદુર સપ્રુ સમિતિના કહેવાથી, બરાબર છે, આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને એડ કરવામાં આવે છે. ત્યારબાદ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા પસંદ કરાયેલા જે વ્યક્તિઓ 12 સદસ્ય હોય છે, બરાબર છે, જે કલા, સાહિત્ય, સમાજ સેવા અને વિજ્ઞાન, આ 4 ક્ષેત્રમાંથી રાષ્ટ્રપતિ તેમની નિમણૂક કરતા હોય છે. રાષ્ટ્રપતિ નિમણૂક કરે, બરાબર છે. એવા 12 સદસ્ય તે આપણે ચૂંટવાની, બરાબર છે, પ્રક્રિયા જે છે એ આયર્લેન્ડમાંથી લીધી છે, બરાબર છે. તમે યાદ રાખજો ખાસ, કલા,
સાહિત્ય, સમાજ સેવા અને વિજ્ઞાન. કારણ કે આમાં એક ભૂતકાળમાં એક પ્રશ્ન બની ગયો છે કે સચિન તેંડુલકર જે છે એ રાજ્યસભાના મેમ્બર તરીકે ચૂંટાણા, બરાબર છે. એ નીચેનામાંથી કયા ક્ષેત્ર અંતર્ગત તે ચૂંટાણા છે, બરાબર છે. તો એની અંદર ઓપ્શન એની અંદર જ હતું કે ક્રિકેટ, અને બધા ઓલમોસ્ટ ક્રિકેટ ટીક કરીને આવ્યા, પરંતુ ક્રિકેટ જવાબ ન આવે. 4 જ તમને સ્પેસિફિકેશનની અંદર તમારી નિમણૂક થતી હોય છે, કાં તો કલા, સાહિત્ય, સમાજ સેવા અને વિજ્ઞાન, બરાબર છે. એમાં જે સચિન તેંડુલકરજી છે ને એમાં એનો જવાબ આવે કલા. કારણ કે કલા એટલે કે એની રમવાની સ્કિલ એ રીતની છે, એની કલા એવી રીતની છે, એ બાબતે એને ચૂંટવામાં આવ્યું છે, કોઈ સ્પેસિફિકેશન ક્રિકેટ માટે નહીં. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. તમે કદાચ ત્યાં બેઠા હોય, તમે સૌથી પહેલાં એમ કરો સચિન તેંડુલકર, ઓહ કેમાં ચૂંટાણો એવું, બરાબર છે, તો કે ક્રિકેટમાં કરો ટીક, સીધો જાય તો ખરા પણ પોઈન્ટ પછી લેતો જાય. એટલે થોડીક વસ્તુ ધ્યાન રાખવી. અને બી ફેક્ટ તમને 4 નીચે ઓપ્શન આપ્યા છે, તો 2 સેકન્ડ તમારે જોઈ અને હે ને તમારે 4નું સ્પેસિફિકેશન કરી અને પછી જવાબ આપો તો તમને વધુ હિતાવહ રહેશે, બરાબર છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા એકલ સંક્રમણીય મત પદ્ધતિથી થાય છે. એકલ સંક્રમણીય મત પદ્ધતિથી, સિંગલ વોટ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ, બરાબર છે. એના દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા જે થતી હોય છે તે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા પણ તે આયર્લેન્ડમાંથી લીધી છે, બરાબર છે. ત્યારબાદ આવશે કેનેડા. કેનેડામાં, બરાબર છે, કેનેડામાં શું છે તો કે કેન્દ્ર દ્વારા રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક, બરાબર છે. અમેરિકાની અંદર રાજ્યપાલની નિમણૂક નથી થતી, રાજ્યપાલ ચૂંટાતા હોય છે, બરાબર છે. કારણ કે એ રાષ્ટ્રપતિ મહાન પદ છે, એટલે મીન્સ કે રાજ્યપાલ એના અલગ અલગ સ્ટેટમાં ચૂંટાતા હોય છે. પરંતુ કેનેડાની અંદર શું છે તો કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર જે નિર્ણય કરે તે બાદ તે અલગ અલગ રાજ્યમાં રાજ્યપાલ સોંપવામાં આવતો હોય છે. તેમની નિમણૂક કોણ કરે તો કે રાષ્ટ્રપતિ કરે. અલગ અલગ રાજ્યપાલ દરેક રાજ્યમાં નિમણૂક થતા હોય છે. તેમની સલાહ પ્રધાનમંત્રી અને તેમનું મંત્રીમંડળ એટલે કે કેન્દ્ર સરકાર જે નિર્ણય લે એ રાજ્યપાલ ચૂંટવામાં આવતા હોય છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે, બરાબર છે, કેન્દ્ર અને રાજ્ય સ્તરે સત્તાનું વિભાજન અને વિકેન્દ્રીકરણ, એટલે કે વિકેન્દ્રીકરણ, સત્તાનું વિભાજન થઈ જાય કે આટલી સત્તા ઉપર રાજ્ય યાદી, આટલી સત્તા ઉપર કેન્દ્ર યાદી. ક્યાં જરૂર પણ અહીંયા સૌનો સાથ સૌનો વિકાસ, તો કે બે ભેગા થઈને બનાવે, બરાબર છે. કેન્દ્ર અને રાજ્ય સ્તરે સત્તાનું વિભાજન, અને સત્તાના વિભાજનમાં જ એક સારું અને શ્રેષ્ઠ કાર્ય થઈ શકે, એ મારો પર્સનલ ઓપિનિયન છે. ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, પોતપોતાની રીતે સત્તા હોય તો પોતપોતાની રીતે સારા કાયદા બનાવી શકે અને એક સારું, બરાબર છે, એક એડમિનિસ્ટ્રેશન કરી શકે. તે માટે કેન્દ્ર અને રાજ્ય સ્તરે સત્તાનું વિભાજન. ચલો હવે આગળ વધીએ. ફ્રાન્સની અંદર તો કે પ્રજાસત્તાક રાષ્ટ્રનો ખ્યાલ જે છે આપણે ફ્રાન્સમાંથી લીધો છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો સિદ્ધાંત, આ પણ આપણે ફ્રાન્સમાંથી લીધો છે. ચલો, આજ સુધી બધા લોકોને એટલી જ ખબર હતી કે બંધારણમાં સુધારણની પ્રક્રિયા જે છે એ દક્ષિણ આફ્રિકામાંથી લીધી છે, પરંતુ દક્ષિણ આફ્રિકામાંથી બીજી એક વસ્તુ લીધું છે દોસ્તો, એ યાદ રાખવું જોઈએ, તો કે રાજ્યસભાની ચૂંટણી, બરાબર છે. આ મોસ્ટ આઈમ્પી છે, આ વસ્તુ યાદ રાખજો. કારણ કે હાલમાં રાજ્યસભામાં ઘણા બધા મેમ્બર જે છે એ ચૂંટાણા છે, કારણ કે 2 વર્ષ એના કમ્પ્લીટ થઈ જાય પછી ત્યારે દર 2 વર્ષે ચૂંટણી થતી હોય છે, બરાબર છે. તો રાજ્યસભાની અંદર ગુજરાત માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. અલગ અલગ કયા રાજ્યસભાના કેન્ડિડેટ ચૂંટાણા એ આપણે જાણવું જરૂરી છે. કઈ રીતે ચૂંટાતા હોય છે એ રીતે જાણવું જરૂરી છે. મતનું મૂલ્ય કઈ રીતનું હોય છે એ રીતે જાણવું જરૂરી છે. એ આપણે જ્યારે રાજ્યસભાનો લેક્ચર્સ આવશે ત્યારે એમાં આપણે ડીપમાં ભણશું કે કઈ રીતે રાજ્યસભાના મેમ્બર ચૂંટાતા હોય છે. તો કે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી અને બંધારણમાં સુધારણા કરવાની પ્રક્રિયા, અનુચ્છેદ નંબર 368, આ બંને વસ્તુ દક્ષિણ આફ્રિકામાંથી લીધી છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. જર્મનીમાંથી શું લીધી તો કે કટોકટી વિષયક જોગવાઈઓમાં મૂળભૂત અધિકારો મોકૂફ રાખવા બાબત, બરાબર છે. મૂળભૂત અધિકારો પણ મોકૂફ રહી શકે છે જ્યારે કટોકટીનો સમયગાળો હોય ત્યારે, પરંતુ 21 અને 22 અનુચ્છેદ જે છે આપણે મૂળભૂત અધિકારની અંદર એના ડીપમાં ખ્યાલ કરશું. 21 અને 22મો અનુચ્છેદ જે છે, બરાબર છે, જીવન જીવવાનો અધિકારને તે કદી પણ મોકૂફ રહી શકતા નથી. એટલે કે કટોકટી વિષયક જોગવાઈઓમાં મૂળભૂત અધિકારો મોકૂફ રાખવા બાબતને આપણે જે બાબત છે જે જર્મનીમાંથી લીધી છે. ચલો, 3 પ્રકારની કટોકટી છે, બરાબર છે, આપણે બધા જાણીએ છીએ. અને કટોકટી, બરાબર છે, આપણે એમનો ભાગ આવે ત્યારે આપણે કટોકટી પણ આપણે ડીપમાં ભણવાની છે. ચલો, જાપાનમાંથી શું લીધી તો કે કાયદો સ્થાપિત કરવાની પ્રક્રિયા જે છે એ જાપાનમાંથી લીધી. જાપાનમાંથી એક જ વસ્તુ છે, કાયદો સ્થાપિત કરવાની પ્રક્રિયા, બહુ ઇમ્પોર્ટન્સ નથી. ચલો, એક હવે તમને આછું એવું રિવિઝન કરાવી દઉં.
ચલો નાનું એવું આછું એવું રિવિઝન કરી દો ફટાફટ. એક નાનું કુડું લઈ લઈએ તો કે બંધારણના સ્ત્રોતો અને ભારતના બંધારણનો બરાબર છે 2/3 ભાગ એટલે કે 66% ભાગ ભારત શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યો છે. તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે સંઘની વ્યવસ્થા, રાજ્યપાલનું કાર્ય, પ્રાંતોની કામગીરી અને અધિકારો અને આપાતકાલીન વ્યવસ્થાની જોગવાઈ. આ બાબતો તમને ભારત શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યું છે. બ્રિટનમાંથી લેવાયેલી જોગવાઈઓ એનું તમને કાચું રિવિઝન કરાવી દઉં તો કે બ્રિટનમાંથી શું લીધું? સંસદ અને વિધાનસભાની પ્રક્રિયા, સંસદીય વિશેષ અધિકારો એટલે કે સાંસદ લોકોને જે વિશેષ અધિકારો મળે છે તે MLA અને MNC મેમ્બર લેજિસ્લેટિવ કાઉન્સિલ MLA હોય છે, બરાબર છે. તેમજ સાંસદોની વાત કરીએ તો MP તરીકે ઓળખાય છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટના સભ્યો. ત્યારબાદ સિંગલ સિટીઝનશીપ, એકલ નાગરિકત્વ જેને કહેવાય, કાયદો બનાવવાની પદ્ધતિ, રીટ, બંધારણીય સ્થિતિ, રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ, આદર્શ બંધારણ તરીકેનો સ્વીકાર, આ બધું બ્રિટનમાંથી લીધેલું છે. ત્યારબાદ અમેરિકાની વાત કરીએ તો કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા, ઉપરાષ્ટ્રપતિનું પદ, બરાબર છે, આમુખ, મૂળભૂત અધિકારો, સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને સત્તાઓ, ન્યાયતંત્ર પોતપોતાની રીતે સ્વતંત્રતા છે. રશિયાની વાત કરીએ તો કે મૂળભૂત ફરજો એમાંથી લીધી છે. સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય શબ્દનો પ્રસ્થાનોમાં સમાવેશ. ઓસ્ટ્રેલિયામાંથી શું લીધી તો કે આમુખની ભાષા, સંયુક્ત યાદી, કેન્દ્ર યાદી બંનેનો યાદીઓ લીધી, બરાબર છે, વિષયોની યાદી લીધી છે. વેપાર વાણિજ્યની સ્વતંત્રતા લીધી. આયર્લેન્ડની વાત કરીએ તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરાબર છે, જે મૂળમાં હોય છે જે સરકારને ફોલો કરવા જરૂરી હોય છે, બરાબર છે, એક આદર્શ ભારત તરીકે આદર્શ રાષ્ટ્રનો ખ્યાલ આપવા માટે, બરાબર છે, તેજ પ્રતાપ બહાદુર સપ્રી સમિતિ દ્વારા એડ કરવામાં આવે છે. એ તમારે એક જાણવું જરૂરી છે. આયર્લેન્ડમાંથી બીજું શું લીધું તો કે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા 12 વ્યક્તિઓની જે નિમણૂક થાય છે. જે કયા 12 વ્યક્તિમાં તો કે કલા, સાહિત્ય, સમાજ સેવા અને વિજ્ઞાન, આમાંથી જે નિમણૂક થાય છે તે માટેનો આયર્લેન્ડમાંથી લીધી. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા જે છે એ આયર્લેન્ડમાંથી લીધું છે. કેનેડામાં શું લીધું કે કેન્દ્ર દ્વારા બરાબર છે, રાજ્યપાલની નિમણૂક જે છે એ કેનેડામાંથી લીધી. કેન્દ્ર અને રાજ્ય સ્તરે સત્તાનું વિભાજન અને વિકેન્દ્રીકરણ જે છે એ કેનેડામાંથી લીધું છે. ફ્રાન્સની વાત કરવામાં આવે તો પ્રજાસત્તાક રાષ્ટ્રનો ખ્યાલ, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનો સિદ્ધાંત તેમાંથી લીધો. દક્ષિણ આફ્રિકામાંથી 2 વસ્તુ લીધી તો કે એક બંધારણીય સુધારણા પ્રક્રિયા અને રાજ્યસભામાં સભ્યોની ચૂંટણી. આ 2 વસ્તુ દક્ષિણ આફ્રિકામાં લીધી. ત્યારબાદ જર્મનીમાં કટોકટી વિશે એક સમયે મૂળભૂત અધિકારો મોકૂફ રાખવા બાબત 3 પ્રકારની કટોકટી છે. અને જાપાનમાંથી કાયદો સ્થાપિત કરવાની પ્રક્રિયા. તો આજ આપણે અલગ અલગ દેશોમાંથી લીધેલી અલગ અલગ બંધારણમાંથી લીધેલી અલગ અલગ વિષયોની આપણે આજે ડીપમાં ચર્ચા કરી. આગળના નેક્સ્ટ સેશનમાં આપણે આનાથી કંઈક નવો વધુ ટોપિક લાવશું અને આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી જાગતા રહ્યો, વાંચતા રહ્યો, બરાબર છે. અને બાકી કંઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખતા રહ્યો અને આપણે ક્વેરી સોલ્વ કરવાનું, સોર્ટ આઉટ કરવાનું આપણે જલ્દીથી જલ્દી, બરાબર છે, તમને રિપ્લાય કરશું. ત્યારબાદ તમારે કોઈ પણ અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવું હોય અમારી અપડેટ્સ માટે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તેમની અંદરથી અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન કરી શકો છો. અને બાકી બસ વાંચવાનું છે દોસ્તો. અને આ વખતે બિન સચિવાલય ક્રેક કરવાની કે ATDO ક્રેક કરવાની કે કોન્સ્ટેબલનું સપનું લઈને બેઠા હોય તો એકદમથી એક વિશ્વાસથી આપણે આ વખતે સરકારી નોકરી ક્રેક કરશું. બાકી વાંચતા રહેજો, જાગતા રહેજો. જય હિન્દ, જય ભારત.